નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળી રહે। મિત્રો, શિક્ષકોની જે ભરતી ચાલી રહી છે એને લઈને મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે ચૂંટણીના કારણે જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એના કારણે શું શિક્ષકોની ભરતી અટકી શકે છે? ચૂંટણીની આચારસંહિતાના નામે ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર ખોરવાતા મંત્રી ધુઆબુઆ। હવે શિક્ષકોની ભરતી પ્રક્રિયા સ્થગિત કરનાર સ્કૂલ કમિશનરને શિક્ષણ મંત્રીએ ખખડાવી નાખ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો આચારસંહિતા નિમણૂક પત્રમાં નડે છે, ભરતીમાં નડે તેમ ન હોવા છતાં નિર્ણય લીધો। આચારસંહિતા નિમણૂક પત્રમાં નડે છે, જ્યારે ભરતીમાં નડે તેમ ન હોવા છતાં પણ નિર્ણય લઈ લીધો છે। રાજ્ય દ્વારા જુલાઈ 2024માં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે 24,700 શિક્ષકોની આચાર્યોની ભરતી જે કરવાની હતી એને લઈને હાલ જે ભરતીની પ્રક્રિયા ચાલુ હતી અને ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં સ્કૂલ ઓફ કમિશનર PR રાણાએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ભરતીની મંજૂરી માંગી ચાલુ ભરતી સ્થગિત કરી દીધી, જેની જાણ શિક્ષણના મંત્રી કુબેર ડિંડોને થતાં તેમણે તાત્કાલિક ભરતી સમિતિની બેઠક બોલાવી છે અને તાત્કાલિક ભરતી સમિતિની બેઠક બોલાવી આચારસંહિતા નિમણૂક પત્ર આપવા નડે છે, ભરતી પ્રક્રિયા શરૂ છે તેમાં નડતી નથી છતાં તમે કેમ ભરતી સ્થગિત કરી તેવું કહીને સ્કૂલ ઓફ કમિશનને ભરતી સમિતિના સભ્યોની હાજરીમાં જ ખખડાવી નાખ્યા। શિક્ષણ મંત્રી એટલા ધુઆબુઆ હતા કે તેમની કાર્યાલયની બહાર તેમના ગુસ્સાનો પરચો મળતો હતો। સ્વર્ણિમ સંકુલ 1ની શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં સાંજે 4 કલાકે એકાએક સ્કૂલ ઓફ કમિશનર PR રાણાને બોલાવવામાં આવ્યા। તેમને બોલાવ્યા તે પહેલાં શિક્ષણ મંત્રીએ ભરતી સમિતિના અન્ય સભ્યોને બોલાવી લીધા। આ બેઠકમાં ભરતી સ્થગિત કેમ કરી તેનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો। અત્યારે ધોરણ 9થી 12ની ભરતી પ્રક્રિયા જે શરૂ છે તો રાજ્ય સરકારે જૂન 2025થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સુધીમાં 24,700 શિક્ષકો અને આચાર્યોની નિમણૂક પૂર્ણ કરવાનો એમનો લક્ષ્ય હતો। તો મિત્રો, આ જો ભરતી પ્રક્રિયા સ્થગિત થશે તો એમનો લક્ષ્ય કઈ રીતે પૂર્ણ થશે? તો PR રાણાએ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેતા શિક્ષણ મંત્રી ગુસ્સે થયા હતા અને તેમને તાત્કાલિક ભરતી સમિતિની બેઠક બોલાવી, જેમાં ભરતી સમિતિ ચેરમેન કમિશનર રાણાને બોલાવવામાં આવ્યા અને આચારસંહિતા તારીખ 27 જૂને પૂરી થશે। આ દરમિયાન ભરતી શરૂ રાખીને નિમણૂક પત્ર આચારસંહિતા પૂરી થાય પછી આપી શકાય એવો અહીંયા ઉલ્લેખ કરેલો છે। પણ મિત્રો, તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો, ફરીથી જે અપડેટ મળશે એ અમે તમારા સુધી શેર જરૂર કરીશું। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।